જૂનાગઢના ભવનાથમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળા પર આ વખતે જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે। DILR દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું કે મેળાની કુલ 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ થઈ ચૂક્યું છે। હવે માત્ર 24 એકર જેટલી મર્યાદિત જગ્યામાં 5 લાખથી વધુ ભાવિકો એકઠા થવું પડશે। ગિરનારના જંગલને કારણે જગ્યામાં વધારો શક્ય નથી, ત્યારે તંત્ર આ વખતે ભવ્યાતિ ભવ્ય મેળાના આયોજન માટે મજબૂર બન્યું છે। જો અતિશય ભીડમાં કોઈ દુર્ઘટના ઘટે તો સાંકડી જગ્યાને કારણે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે। ભવ્યાતિ ભવ્ય મહાશિવરાત્રીના મેળાનું આયોજન આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળા પર આ વખતે જોખમના વાદળો મંડરાઈ રહ્યા છે, વિગત જણાવશો। પરંપરાગત યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે સરકાર દ્વારા ભવ્યથી ભવ્ય રીતે ઉજવવાના દાવાઓ થઈ રહ્યા છે। તેના માટેની અનેક તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ભવનાથ મેળાના માટે સરકારે વર્ષો પહેલા 57 એકર જમીન છે તે રાખી હતી અને 57 એકર જમીનમાંથી મોટા ભાગની જમીન ઉપર દબાણ થઈ ગયું હોવાની આશંકાને લીધે તંત્ર દ્વારા DILR દ્વારા માપણી કરાવવામાં આવી હતી અને આ માપણી દરમિયાન 29 એકર જમીન પર દબાણ થયું હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે, જેના કારણે જે 50,000 ચોરસ મીટર જમીન છે તે જ ખુલ્લી રહે તેવી શક્યતાઓ છે અને 50,000 ચોરસ મીટરની અંદર 5 લાખથી 10 લાખ ભાવિકોને મેળાની અંદર સમાવેશ કરવા માટેની જે વાત છે તેને લઈ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે અને આ જે રિપોર્ટ આવ્યો છે તેના કારણે આગામી દિવસોમાં ભવનાથ તળેટી વિસ્તારમાં મોટું ડિમોલેશન થવાની પણ હાલ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે, કેમ કે 50,000 ચોરસ મીટર જગ્યામાં 5 લાખથી વધુ ભાવિકોનો કેવી રીતે સમાવેશ કરવો, જો કોઈ દુર્ઘટના બને તો શું સ્થિતિ થાય, આવા અનેક સવાલોને લઈ તંત્ર દ્વારા આગામી સમયમાં મેગા ડિમોલેશન ભવનાથમાં થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી, આભાર હિરેન માહિતી આપવા માટે।